સુરતમાં કોરોનાના કહેર વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે રેમડેસિવિર ઇન્જેક્શન અપાશે તે અંગેની જાહેરાત કરાઈ છે। આ જાહેરાત સુરત શહેરના મહિલા મેયર શ્રી હેમાલીબેન બોઘાવાલાએ કરી છે। કોરોનાની મહામારી વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય લેવાયો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે રેમડેસિવિર ઇન્જેક્શન અપાશે। સુરત મનપાની સૂચનાથી એમઓયુ થયેલી હોસ્પિટલમાં દાખલ મનપાના કર્મચારી અને દર્દીઓને ઇન્જેક્શન અપાશે। રેમડેસિવિર ઇન્જેક્શનના કુલ 6 ડોઝ વિનામૂલ્યે અપાશે। સુરત મનપાના કોટામાંથી ઇન્જેક્શન અપાશે, જે અંગેની મેયર હેમાલીબેન બોઘાવાલાએ જાહેરાત કરી છે। સુરત શહેરમાં અને આખા સમગ્ર ગુજરાતમાં જ્યારે કોરોના મહામારી ખૂબ વ્યાપક પ્રમાણમાં અત્યારે વધી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ અને સાથે સાથે જે જનસેવામાં જોડાયેલા તમામ જનપ્રતિનિધિઓ, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો કે તેમની પાસે એક લાલ ડાયરી આપણે ઉપલબ્ધ હોય છે, તો તેના માધ્યમથી કે જે લોકોના પરિવારના આશ્રિતો છે, તો આ તમામ આશ્રિતોને જો રેમડેસિવિર ઇન્જેક્શનની કોઈ જરૂરિયાત હશે તો આ પરિવારને તમામ કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો અને એસએમસીના તમામ કર્મચારીઓને પણ આ ઇન્જેક્શન વિનામૂલ્યે ફાળવવામાં આવશે। આજે ફ્રન્ટ કોરોના વોરિયર તરીકે આ તમામ લોકો આપ જોઈ શકો છો કે સ્મીમેર હોસ્પિટલ હોય કે સિવિલ હોસ્પિટલ હોય, ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પૂર્વ કોર્પોરેટરો, આ તમામ લોકો એક ફ્રન્ટ વોરિયર તરીકે કામે લાગી ગયા છે। અને ખાસ કરીને હોસ્પિટલોમાં પણ હેલ્થ ડેસ્ક આપણે ઊભું કરવામાં આવ્યું છે અને એના માધ્યમથી પણ આ તમામ લોકો જ્યારે લોકોની વહારે મદદે દોડી રહ્યા છે, ત્યારે એમનું પરિવાર અને એ લોકો પણ સ્વાસ્થ્ય સાચવી શકે અને કદાચ જો કોઈ આવી મહામારીમાં સપડાય તો એમને પણ વિના મૂલ્યે આ ઇન્જેક્શન ફાળવવામાં આવશે, એવી એક આ પરિપત્રના માધ્યમથી સૌને જાણકારી આપવામાં આવે છે। સુરત મનપા દ્વારા કોર્પોરેટરો અને અધિકારીઓને વિનામૂલ્યે રેમડેસિવિર ઇન્જેક્શન અપાશે। જો કે જનતા ટેક્સ ભરે છે તેને ઇન્જેક્શન ખરીદી લેવા પડશે, ત્યારે મનપાના નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G25 ન્યૂઝ।